નમસ્કાર મિત્રો, ધોરણ 8 વિષય વિજ્ઞાન અને ભાગ 2 જ આપણે કન્ટિન્યુ કરીએ છીએ. એ ભાગ 2માં પ્રકરણ 1ના પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન પ્રકરણની અભ્યાસ કરીએ. એમાં આપણે પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ ભણતા હતા. એમાં આપણે એક ખ્યાલ મેળવ્યો હતો કે કઈ કઈ 7 મૂળભૂત પદ્ધતિઓ છે પાક ઉત્પાદનની. તો એમાંથી સૌપ્રથમ ભૂમિને તૈયાર કરવી એ એક મૂળભૂત પદ્ધતિ. નમસ્કાર મિત્રો, ધોરણ 8 વિષય વિજ્ઞાન અને ભાગ 2 જ આપણે કન્ટિન્યુ કરીએ છીએ. એ ભાગ 2માં પ્રકરણ 1ના પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન પ્રકરણની અભ્યાસ કરીએ. એમાં આપણે પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ ભણતા હતા. એમાં આપણે એક ખ્યાલ મેળવ્યો હતો કે કઈ કઈ 7 મૂળભૂત પદ્ધતિઓ છે પાક ઉત્પાદનની. તો એમાંથી સૌપ્રથમ ભૂમિને તૈયાર કરવી એ એક મૂળભૂત પદ્ધતિ હતી. તો એનો આપણે ડિટેલમાં અભ્યાસ કરીએ. ભૂમિને તૈયાર કરવી એનો અર્થ શું થાય મિત્રો? અંગ્રેજીમાં કહીએ તો પ્રિપેરેશન ઓફ સોઇલ, મતલબ માટીને તૈયાર કરવી પડે. પાક લેવો હોય, પાક આપણે મતલબ ખેતરમાં કોઈ પાક વાવતા પહેલાં ભૂમિને તૈયાર કરવી જરૂરી છે. તો ભૂમિને તૈયાર કઈ રીતે કરીશું મિત્રો? તો માટીને ઉપર નીચે કરીને અને પોચી બનાવીને આપણે ભૂમિને તૈયાર કરીએ છીએ. હવે માટીને ઉપર નીચે કરીને અને પોચી બનાવવી, તો આ પ્રક્રિયાને શું કહેવાય મિત્રો? તો ખેડાણ કહે છે. માટીને ઉપર નીચે કરવી અને પોચી બનાવવી, આ પ્રક્રિયાને ખેડાણ કહે છે. તો આનો ફાયદો શું મિત્રો? ખેડાણ કરવાથી ફાયદો શું થાય? ખેડાણ કર્યા પછી આપણે બીજ વાવીએ તો એ બીજ જ્યારે અંકુરિત થાય અને એના મૂળ જમીનમાં ઊંડાઈ સુધી જઈ શકે છે. તો અંકુરિત બીજના મૂળ જમીનમાં ઊંડાઈ સુધી જઈ શકે છે, એ એક ફાયદો થાય ખેડાણ કરાવવાનો મિત્રો. બીજું કે ખેડાણ કરાવવાથી અરસિયા અને સૂક્ષ્મજીવોની વૃદ્ધિમાં વધારો થાય છે. મતલબ કે માટી પોચી હોય તો એમાં અરસિયા અને સૂક્ષ્મજીવો સારી રીતે વૃદ્ધિ પામી શકે. હવે જુઓ મિત્રો, એ અરસિયા શું કરે છે મિત્રો? તો ફરીથી એ જે જમીન છે એને વધુ પોચી બનાવે છે. કઈ રીતે? તો માટીને ઉપર નીચે કરીને. તો અરસિયા અને સૂક્ષ્મજીવો પણ માટીને ઉપર નીચે કરી અને માટીને અથવા ભૂમિને ફળદ્રુપ બનાવે છે. અને અરસિયા અને સૂક્ષ્મજીવો સેન્દ્રિય પદાર્થોનો ઉમેરો કરે છે. તો માટીને ઉપર નીચે કરીને અને સેન્દ્રિય પદાર્થોનો ઉમેરો કરીને અરસિયા અને સૂક્ષ્મજીવો ભૂમિને તૈયાર કરે છે. હવે ત્રીજો ફાયદો શું છે મિત્રો? તો આપણે ખેડાણ કર્યું એના કારણે માટી ઉપર નીચે થાય છે તો શું થાય છે મિત્રો? જે નીચે રહેલા પોષક તત્વો જે છે એ પોષક તત્વો ભૂમિ ઉપરની તરફ આવે છે. હવે એ ક્યાંથી આવ્યા? પોષક તત્વો આવ્યા ક્યાંથી મિત્રો? જમીનમાં પોષક તત્વો ક્યાંથી આવ્યા? તો જમીનમાં જ્યારે મૃત વનસ્પતિઓ તેમજ મૃત પ્રાણીઓ એના અવશેષો, મતલબ મૃત વનસ્પતિઓ અને મૃત પ્રાણીઓ જ્યારે તેમના જીવનનો અંત આવે છે, પ્રાણીઓ અને વનસ્પતિનો, તો એ એમને જમીનમાં જમીનમાં જ દફનાવીએ છીએ. તો એ વનસ્પતિઓમાંથી અથવા એ મૃત પ્રાણીઓમાંથી સૂક્ષ્મજીવો હોય છે જે સજીવો સ્વરૂપે, તેમનું વિઘટન કરીને પોષક તત્વો જે એ મૃત વનસ્પતિઓ અને મૃત પ્રાણીઓમાં રહેલા હોય છે એ પોષક તત્વોને મુક્ત કરે છે. ક્યાં મુક્ત કરે છે મિત્રો? તો જમીનમાં મુક્ત કરે છે. હવે એ જમીનમાં પોષક તત્વો આવી ગયા તો પછી જમીનમાંથી એ પોષક તત્વોનો ફરીથી જે વનસ્પતિઓ હોય, એટલે કે આપણે જે પાક વાવીએ એ પાક એ પોષક તત્વોનું શોષણ કરે છે. તો આ રીતે મિત્રો ભૂમિને તૈયાર કરવીમાં એમાં ખેડાણ કરવામાં આવે અને ખેડાણના આ લાભ છે. ઠીક છે મિત્રો, આ 3 લાભ ખેડાણ કરવાના છે. હવે ખેડાણ આપણે કઈ રીતે કરીએ છીએ? તો ખેડાણ કરવા માટે હળનો ઉપયોગ કરવામાં આવે છે. એ પહેલાંના જમાનામાં લાકડાના હળ હતા, અત્યારે બંને લાકડાના પણ છે અને લોખંડના હળનો પણ ઉપયોગ કરીએ છીએ. તો ખેડાણ કર્યા પછી મિત્રો જમીનમાં ઢેફા, મોટા મોટા ઢેફા રહી જાય છે. તો ઢેફા શું હોય? તો ખેડેલ ખેતરમાં માટીના મોટા મોટા ટુકડા જે ખેડેલ ખેતરમાં રહી ગયા હોય એમને
ઢેપા કહેવામાં આવે છે. હવે ખેતરને સમતર બનાવવા માટે, મતલબ ખેતર ઊંચા નીચી ના થયું હોય અને એને સમતર એટલે કે દરેક જગ્યાએ એક જ લેવલે લાવવા માટે સમારનો ઉપયોગ થાય છે. ધન્યવાદ મિત્રો.